ફાઉન્ડેશન દ્વારા તારીખ 6 ઓક્ટોબરના રોજ સપ્તરંગી નવરાત્રિનું આયોજન જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના બા દાદાઓ, અનાથ ફૂલડાઓ, મંદબુદ્ધિ બાળકો, HIV ગ્રસ્ત અનાથ બાળકીઓ, કેન્સરગ્રસ્ત બાળકો તથા દિવ્યાંગ બાળકો માટે સપ્તરંગી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સપ્તરંગી નવરાત્રિમાં મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તથા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મેયર શ્રી તથા કમિશનર શ્રીએ આવા આયોજનને વિશેષ પ્રોત્સાહન આપીને વખાણ્યો હતો। હાજર તમામ ભૂલકાઓ તથા વૃદ્ધોને ભેટ સોગાદ આપીને આવકારવામાં આવ્યા હતા। મારું નામ રૂપા શાહ, હું હેલ્પિંગ હેન્ડ પરિવારની એક સભ્ય છું। નવરાત્રી પર્વમાં એક દિવ્યાંગ અને HIV ગ્રસ્ત બાળકો માટે કાર્યક્રમ ક્યાંથી વિચારવો અને કોના દ્વારા સમગ્ર આયોજન? અમારા સોનલ મેમનું એ સપનું હતું કે મારે બધા જ બાળકોનું સાથે કંઈક કરવું છે અને એમાં બા દાદા ચૂકવવા ના જોઈએ, એટલે અમે નવરાત્રિ પ્રસંગ નક્કી કર્યો કે જેમાં અમે મંદબુદ્ધિ બાળકો, HIV બાળકો, કેન્સરગ્રસ્ત બાળકો, અંધજન બાળકો, દિવ્યાંગ બાળકો અને અનાથ બાળકો, એની સાથે સાથે બધા જ વૃદ્ધાશ્રમના મા બાપો, એ બધાને જ બોલાવ્યો છે અને આજે નવરાત્રિનું સેલિબ્રેશન કરાવીએ છીએ। તમે પણ પોતે ગરબા રમવામાં મગ્ન થઈ ગયા અને જે સ્માઇલ કઈ રીતની આખી જોઈ રહ્યા હતા તમારે? દિલથી ખૂબ જ ખુશી થાય છે કે આટલા બધા લોકોના ચહેરા ઉપર ખુશી લાવી શકીએ છીએ, એનો ખૂબ જ આનંદ છે અને અમારા સોનલ મેમનું સપનું, બધું જ સપના સાકાર કરીએ, બસ એ જ એક વિઝન છે। હું હેતલ નાયક, હેલ્પિંગ હેન્ડની એક સભ્ય છું। એ સિવાય પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલી છું। આજનું અમારું નવરાત્રિનું આયોજન એ હતું કે કેન્સરગ્રસ્ત બાળકીઓ, અનાથ બાળકો, વૃદ્ધાશ્રમના બા દાદા, સ્પેશિયલ ચાઇલ્ડ અને દિવ્યાંગોની સાથે અમારું એક સપનું હતું કે અમે એક દિવસનું નવરાત્રિનું આયોજન કરીએ, જેમાં સુરતના બધા જ અધિકારીઓ અમારી સાથે જોડાઈ અને એક આનંદનો ઉત્સવ સપ્તરંગી નવરાત્રિનું અમે આયોજન કર્યું છે, જેમાં સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષેશ માવાણી સર બી હાજર રહ્યા છે, સીપી સર હાજર રહ્યા છે, ડીસીપી ઝોન 5 બારોટ સાહેબ પણ હાજર રહ્યા છે। એ ઉપરાંત દરેક કોર્પોરેટરો, દરેક પદાધિકારીઓએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે। અડાજણ પોલીસ સ્ટેશનના PI ભટ્ટ સાહેબે પણ અમને ખૂબ જ સહકાર આપીને અમારું આ આયોજન પાર પાડવામાં ખૂબ જ સહયોગ આપ્યો છે। આ નવરાત્રિ એક અલગ બાળકો સાથે કે અલગ વ્યક્તિઓ સાથેની કઈ રીતનો તમારો અનુભવ છે? અમારો અનુભવ તો એવો છે કે અમે અવારનવાર આવા આયોજનો માટે વિચારતા હતા, દરેકની સેવા કરતા જ હોઈએ છીએ, પણ આ પર્વ આવ્યું અને અમને એવો વિચાર આવ્યો કે મોટા આયોજકો મોટું આયોજન કરે છે, જ્યાં આ બાળકો તો જઈને નવરાત્રિનું માણી નથી શકવાના, તો અમારા ફાઉન્ડર એવા સોનલબેને એવું વિચાર્યું કે એક દિવસ આપણે એવું પણ વિચારીએ કે જેથી આ બાળકો પણ એવું ફીલ કરે કે અમે પણ કોઈક સ્પેશિયલ જગ્યાએ જઈને આ ઉત્સવ માણી શકીએ, એના માટે સમગ્ર આયોજન કર્યું છે। મારું નામ સોનલ સેઠ માસ્ટર છે। હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન સુરત કરીને અમારું NGO છે, જેમાં અમે વૃદ્ધ બા દાદા માટે અને દિવ્યાંગ બાળકો માટે, ઓર્ફનેજ કિડ્સ માટે એવી રીતે વર્ક કરીએ છીએ, શેલ્ટર હોમમાં બધે। તો આજે અમે એક સપ્તરંગી નવરાત્રિ કરીને એક ઇવેન્ટનું આયોજન કર્યું છે, જ્યાં અમે બધી ટાઈપના બાળકોને બોલાવ્યા છે, જેવી રીતે અંધ બાળકોને પણ બોલાવ્યા છે, દિવ્યાંગ બાળકોને પણ બોલાવ્યા છે, ઓર્ફનેજ કિડ્સને પણ બોલાવ્યા છે, બા દાદાને પણ બોલાવ્યા છે, બધા ઓલ્ડ એજ હોમ્સમાંથી બા દાદાને પણ બોલાવ્યા છે। અને આજે એક અનોખી તરીકેથી અમે લોકોએ એક નવરાત્રિનું સેલિબ્રેશન કર્યું છે। કેટલા લોકો અંદાજે જોડાયા છે?
એટલે આ અમારા જે કામમાં 250-300 જણ અમારા સાથે છે. આ બધા અમે લોકો બધા બાળકો સાથે, બા દાદા સાથે ને અમે બધા સાથે આખું હેલ્પિંગ હેન્ડ્સ પરિવાર સાથે મળીને અમે લોકો બધા 300 જણ છે.